ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર યુવા મુસ્લિમ સમાજ દ્વારા 9મો સમૂહ લગ્ન યોજાયું। ભાવનગર યુવા મુસ્લિમ સમાજ આયોજિત 9મો સમૂહ શાદી તારીખ 20/4/2025 રવિવારે સવારે 11 કલાકે શિશુ વિહાર સંસ્થા હોલમાં યોજાયો હતો, જેમાં 13 દુલ્હા દુલ્હનના નિકાહના બંધનમાં જોડાયા હતા, જેમાં સખીદાતાઓ તરફથી 64 વસ્તુઓ આપવામાં આવી હતી, જેમાં વિવિધ જમાતના પ્રમુખો, સમાજના આગેવાનોમાં હાજી હયાત ખાન બ્લોચ, સબીરભાઈ અસારિયા, મુન્નાભાઈ વર્તેજી, અબ્બાસભાઈ ગભરાની, આલિયાર ખાન પઠાણ, યુનુસભાઈ ડીસવાડા, સાજિદભાઈ કાઝી, ઇકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, મુસ્તાફભાઈ કુરેશી, રઝાકભાઈ કુરેશી, સુહેલભાઈ કાઝી, મંસૂરભાઈ મિયાવા, યુનુસભાઈ સલીમભાઈ બેલીમ, યુનુસભાઈ નારિયેળવાડા, સફીકભાઈ લાખાણી હાજર રહ્યા હતા। આયોજનનું સંચાલન ડોક્ટર સમીર આઢિયા દ્વારા કરવામાં આવેલું। આયોજનને સફળ બનાવવા ઇમરાન શેખ, રફીક કાગદી, અયુબભાઈ સૈયદ, વાહિદભાઈ શેખ, ફારૂકભાઈ ગુઘારી, હુસેનભાઈ સૈયદ, રઝબ અલી મંસૂરી, ઇબ્રાહીમ શેખ, પરવેઝ બાવનકા, આરિફભાઈ ખીરડિયા, તાહા સૈયદ, અખ્તર શેખ, નઈમ કાગદી, ફૈઝાન સૈયદ, વહીદાબેન બેલીમ, મકસુદાબેન શેખ, મુમતાઝબેન શેખ, ખદીજાબેન શેખ વગેરે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન વિજલભાઈ માલકિયા, ભાવનગર। મારું નામ ઇમરાન શેખ છે। ભાવનગર યુવા મુસ્લિમ સમાજ સંસ્થા ચલાવીએ છીએ। આ અમારો 9મો સમૂહ શાદીનું આયોજન છે। તેમાં દર વખતે અમે વર્ષમાં 2 ફેરી સમૂહ લગ્ન કરીએ છીએ। તેમજ આ 13 દુલ્હા અને દુલ્હન છે। વર્ષે અમે દર વખતે વધે એટલા અમે વધારીએ છીએ। ત્યાર પછી અમારા સમાજના આગેવાનો, જેમાં હાજી હયાત ખાન બલોચ, આલિયાર ખાન પઠાણ, પછી ભાઈ બેલીમ, ઈશાકભાઈ બેલીમ, ત્યાર પછી ઘણા આગેવાનો અમારા સમાજ સાથે જોડાયેલા, જેમાં કસ્બા સાથે, સમાજ સાથે જોડાયેલા આગેવાનો હાજર રહ્યા। ત્યાર પછી અમે દર વખતે જે અમે દીકરીઓને 64 વસ્તુ આપી, એમાં 3 ડોરનો કબાટ લાકડાનો, જે પછી ત્યારબાદ 4x6નો કબાટ, પલંગ આપીએ છીએ। એમાં 64 વસ્તુ ટોટલી ઝીણી ઝીણી બીજી અમુક એની આપીએ છીએ, નાની મોટી। દર વખતે અમારો આ પ્રોગ્રામ થયા જ કરે છે। તેમજ અમારું સમાજ સેવાનું કામ બી કાર્ય ચાલુ છે અમારી ઓફિસે। અમે એક કામ નથી કરતા કે ભાઈ સમાજની અંદર કે ભાઈ સમૂહ લગ્ન નથી, અમે છોકરાઓને સ્કોલરશીપ, ત્યાર પછી જે આરટીના, જે પછી સિલાઈ મશીનના ફોર્મ, આ અમે વિના મૂલ્યે, પણ અમે દરેક સમાજ માટે કોઈ ભેદભાવ નહીં। તેમજ સરકારની જ્યારે ભરતી આવે ત્યારે અમે રાત્રિ રોકાણનો પ્રોગ્રામ કરીએ, એમાં અમે ભેદભાવ નહીં કે ભાઈ દરેકને આપણા એક જ છે કે ભાઈ આપણા હિન્દુસ્તાનના હરેક ભાઈઓ બહેનો અમારા નાગરિક છે, અમારા ભાઈઓ જ છે। આમાં અમે દર વખતે અમે ખવડાવી પીવડાવી દઈએ છીએ। Thank you.